સુરતીઓને કાળા પાણીની સજા, ડ્રોન દ્રશ્યો। ખાડીપુરથી 3 ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના વિસ્તારો ગરકાવ। મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ। સુરતમાં ગત રવિવાર 21 જુલાઈની સાંજથી વરસાદ શરૂ થયો હતો, જે બુધવાર રાત સુધી એટલે કે 4 દિવસ સુધી વરસ્યો હતો। તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી હતી, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી। ભાદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા 3.5 દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો। આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે। જો કે આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો હતો, જેથી ખાડીની લેવલમાં ઘટાડો થયો તેવી શક્યતા। ખાડીની સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારોનું પાણી ઉતરશે। સુરતના લિંબાયત મીઠી ખાડીમાં આવેલા અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવ્યું છે, જેથી મીઠી ખાડી સ્લમ વિસ્તાર, બેઠી કોલોની, પતરાની ચાલ, ઇન્દિરા આવાસ, ક્રાંતિનગર, રાવનગર, રતનજીનગર, કમરુનગર, ગરીબ નવાઝ નગર, ઓમનગરમાં પાણી ભરાયેલા જોવા મળે। આ ગામતળ વિસ્તારમાં સીમાડામાં વાલમનગર સોસાયટી, સરથાણા વ્રત ચોક, સાણિયા હેમાદ, સારોલી ગામ, ભારત કેન્સર હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ભરાયેલા છે। ભેદવાડ ખાડી કિનારે આવેલા સંજયનગર, મોરારજી વસાહત, કૃષ્ણનગર, RZA નગર, નાગસેન નગરમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7